આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દશામાની વ્રત કથા એટલે કે નળ દમયંતીની વાર્તા જે પ્રસિદ્ધ છે તે આપણે આજે આ વિડીયોમાં સાંભળવાના છે। તો પુરાણ પ્રસિદ્ધ નૈષધ રાજની આ કથા છે। નૈષધ દેશમાં નળ નામે રાજા રાજ્ય કરે છે। તે ખૂબ જ દેખાવડો, સુંદર, ન્યાયી તથા બહાદુર રાજા હતો। તેને કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય પણ હતો। આ રાજાને પુણ્ય શ્લોકી રાજા તરીકે પણ ઓળખે છે। નૈષધ રાજનો વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયો હતો। દમયંતી પણ ખૂબ જ સંસ્કારી તથા ગુણવાણી પણ હતી। તેને વરદાન હતું કે જમણા હાથે જો મૃત જીવને સ્પર્શે તો સજીવ થઈ જાય। આ નળ દમયંતીના જીવનમાં દશામાના ક્રોપના કારણે આવી પડેલી વિપત્તિઓની આ કથા છે। એક સમયની વાત છે, રાજા નળ સવારમાં નાહી ધોઈને રજવાડી વસ્ત્રાલંકાર ધારણ કરી દરબારમાં ગયો અને રાણી દમયંતી મહેલના એક ઝરોખામાં બેસીને સરોવર તરફ જોઈ રહી હતી। તે સમયે તેણે જોયું તો સરોવરના કિનારે નગરની સ્ત્રીઓ સોળે શણગાર સજીને હાથમાં પૂજાપો થાળી લઈને બેઠી હતી। તેણે લાગ્યું કે આ સ્ત્રીઓ કંઈ કરી રહી છે, તો તેણે દાસીને જઈને તપાસ કરી જાણી લાવવા માટે નગરની આ સ્ત્રીઓએ દશામાનું વ્રત કરવા માટે આવી છે। આ વ્રત માટે દશામાનો દોરો બાંધવો પડે। શ્રાવણ માસમાં શ્રી કૃષ્ણના જન્મના દિવસ આવે ત્યારે સૂતરના 9 તાર ભેગા કરી 10મો દોરો પોતાના લુગડાના સૂતરનો તાર ભેગો કરી 10 તારનો દોરો બનાવી દશામા નામનું વ્રત બાંધી બાવડે બાંધવો અને આ દશાફળનો દોરાના પ્રભાવ વડે માણસની મુશ્કેલીઓ દૂર થાય છે, તેમજ મંછાવિત ફળની પ્રાપ્તિ થાય છે અને એઓને અનાદર કરવાથી અનેક પ્રકારની વિપત્તિઓ આવે છે। તેથી જ્યારે રાણી દમયંતીએ દશાફળનો દોરો લેવા દાસીને મોકલી ત્યારે સ્ત્રીઓએ દાસીને કહ્યું, હે દાસી, રાણી વ્રત લે છે તેમાં કોઈ વાંધો નથી, પણ આ વ્રત અઘરું ન રખાય। વળી આ દશાફળનો દોરો સાચવવો પડે છે, જો ન સચવાય તો દશામાનો ક્રોપ સહેવો પડે છે। આમ છતાં જો રાણી વિધિપૂર્વક પૂજન કરી શકે અને વ્રત ઉપવાસ એકટાણા કરી શકે તથા તન મનને પવિત્ર રાખીને દશામાનું વ્રત કરી શકે તેમ હોય તો દશાફળનો દોરો લઈ જાઓ। દાસીએ વ્રતની વિધિ નગરની સ્ત્રીઓ પાસેથી સમજી લીધી અને દશાફળનો દોરો લઈને આવીને રાણી દમયંતીને આપ્યો। આ 9 તારનો દોરો હતો, તેમાં તેણીના વસ્ત્રનો 10મા તાર નાખીને ધૂપ દીવો વડે દોરાનું પૂજન કરી જમણા હાથના બાવડે બાંધી દીધો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્રતની વિધિ પણ સમજી લીધી। પણ એવું બન્યું કે સાંજે રાજા નળ મહેલ તરફ આવ્યા। તેણે રાણી દમયંતીને બાવડે દોરો બાંધેલો જોયો અને દોરા વિશે પૂછ્યું। રાણીએ ખૂબ જ હર્ષપૂર્વક દશામાના વ્રતની વાત કરી અને વ્રત કરવાથી મળતી સિદ્ધિઓની પણ વાત કરી। નળ રાજાએ ગર્વથી કહ્યું, રાણી, આપણે તો રાજવૈભવ છે, આપણે શા માટે આ પ્રકારનો દોરો બાંધવો પડે? આમ બોલીને રાજાએ દોરો તોડી નાખ્યો અને અગ્નિમાં તે દોરાને બાળી નાખ્યો। દશાફળનો આ દોરાનું અપમાનથી દશામાં રાજા નળ ઉપર ક્રોપાયમાન થયા। આથી નૈષધ દેશની સુખ સમૃદ્ધિ ઘટવા લાગી, દુકાળ પડ્યો અને લોકો પણ ખૂબ દુઃખી થઈ ગયા। વળી વારંવાર દુકાળ પડવાના લીધે રાજ્યનો ખજાનો પણ ખાલી થઈ ગયો અને કલીએ નળ રાજાનું રાજપાટ જીતી લીધું। તેણે રાજા તથા રાણીને રાજ્ય બહાર નીકળી જવાનો હુકમ કર્યો। આ પ્રમાણે દેશવટો મળવાને લીધે બંને ખૂબ દુઃખી થયા હતા। તેઓ પગે ચાલતા પોતાના રાજ્યની હદ બહાર નીકળી ગયા। રાજા રાણી પર દશામાનો ક્રોપ ઉતરતા તેમની ભીખ માગવાનો વારો આવ્યો। આ પ્રમાણે પગે ચાલીને નીકળતા ત્યારે નળ રાજાની બેનનો દેશ આવ્યો હતો। દશામાના પ્રભાવે બેન પણ ભાઈ ભાભીને ઓળખી શકી નહીં, તેથી ભીખ માગનારને મોકલે છે। તે રીતે એક માટીના વાસણમાં ખીચડો ખાવાનો મોકલ્યો। આથી નળ રાજા ગુસ્સે થયો। તેણે ખીચડાનું વાસણ નગરની બહાર ખાડો ખોદીને દાટી દીધું અને ત્યારથી તેઓ બંને ચાલી નીકળ્યા। આ પ્રમાણે પગપાળા ચાલતા અને ખૂબ ભૂખ તથા દુઃખથી પીડાતા રાજા રાણી કનકાવતી નગરીના પાદરે આવી પહોંચ્યા। આ નગરને પાદરે મોતીસર નામનું તળાવ હતું। રાજા રાણી ત્યાં કિનારે બેઠા
ખૂબ ભૂખ લાગી હતી. તેણી રાજાએ તળાવમાં 5 માછલીઓ પકડી લાવીને દમયંતીને આપી. દમયંતીએ માછલીઓ ડાબા હાથમાં પકડી રાજાએ કહ્યું હતું, તું માછલીઓને ધોઈને તૈયાર રાખ, તેવામાં હું નગરમાં જઈને રોટલો ખીચડી વગેરે ખાવાનું લઈને આવું છું. કનકાવતી નગરના નગર શેઠ ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા. નેદેશ દેશનો રાજા નળ ત્યાં શેઠ પાસે ગયો. શેઠને ભૂખને દુઃખની વાત કરી અને શેઠે એક મોટું વાસણ ભરીને રાંધેલા ચોખા આપ્યા. રાજાએ આ ચોખાનું પાત્ર લઈને મોતીસર સરોવર તરફ આવવા નીકળ્યો. એવામાં આકાશમાં ઉડતી એક સમડીએ એ પાત્ર ઝપટ મારી અને પાત્ર પોતાના 2 પગ વચ્ચે પકડીને ઉડી ગયું. આ પ્રસંગથી રાજા ખૂબ જ નિરાશ અને દુઃખી થયો અને તેમણે ઊંચે આકાશ તરફ નજર નાખી તો રંધાયેલું ભાતનો એક દાણો તેના મોં પર પડ્યો અને તેની મૂછ પર ચોંટી ગયો. તેણે આવીને આ વાત રાણીને કહી, પણ રાણીને મૂછ પર ચોટેલો ભાત જોઈને માન્યું કે રાજા પોતે જ ખાઈ ગયા છે. પણ ભલેને રાજાએ ખાઈને પોતાની ભૂખ છુપાવી છે, પણ રાજા જૂઠું શા માટે બોલતા હશે? બીજી બાજુ રાજાના નગરમાં ગયા પછી રાણીએ માછલીઓને ધોવા માટે તળાવમાં પ્રવેશ કર્યો. રાણીના જમણા હાથમાં અમરવેલ હતી. રાણી જમણા હાથે જેને અડકે તે મૃત પણ જીવિત થઈ જાય છે. આ મૃત માછલીઓને ધોવા જતાં ભૂલથી રાણીના જમણા હાથે હથેળીઓ માછલીઓને સ્પર્શ થઈ ગયો અને માછલીઓ તો જીવતી થઈને સરોવરમાં જળમાં જતી રહી. રાજા જ્યારે આવ્યો ત્યારે તેણે રાણીએ આ વાત રાજાને કહી, પણ શ્રદ્ધાથી આકુળ વ્યાકુળ રાજાએ આ વાત સાચી ન માની અને એણે માન્યું કે રાણી મને એકલા મૂકીને આ માછલી ખાઈ ગઈ છે. તેણે ગુસ્સામાં રાણીને કહ્યું, હવે તું મારી રાણી નથી, તું ખૂબ સ્વાર્થી છે. પણ રાણીએ ખૂબ સમજાવ્યું, રાજાએ માન્યું નહીં. રાજાની સમજમાં ન આવ્યું કે આ બધું દશામાના ક્રોપના કારણે બની રહ્યું છે. નિર્દોષ રાણી ઉપર તેણે ખૂબ જ ગુસ્સામાં કઠોર વચનો કહ્યા. આમ તો રાજાને રાણી પર ખૂબ જ પ્રેમ હતો, પણ આ પ્રસંગથી બંનેને ગેરસમજ થઈ અને રાજાએ ગુસ્સામાં આવીને રાણીને છોડી દેવાનો વિચાર કર્યો. રાત પડી. રાજા રાણી બંને ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા. પણ અડધી રાત્રે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તેણે રાણી દમયંતીને જંગલમાં એકલી છોડીને ચાલી નીકળ્યા. રાજા ઘંઘોર જંગલમાં આગળ જઈ રહ્યો હતો. એવામાં એણે જોયું તો જંગલમાં દવ લાગ્યો હતો. એ દવમાં એક સાપ બળી રહ્યો હતો. સાપ બચાવો બચાવોની બૂમ પાડી રહ્યો હતો. રાજા નળને આગમાં નહીં બળવાનું વચન હતું, તેથી તે દળમાં દોડી ગયા અને તેણે સાપને બચાવ્યો. આ સાપ કંકોટ નાગ હતો. રાજાએ તેનો જીવ બચાવ્યો, તેથી તેણે વર માગવાનું કહ્યું. રાજાએ કહ્યું, નાગદેવતા, મને આપની કળાશ આપો અને કદરૂપો બનાવી દો. કંકોટ નાગે તે પ્રમાણે કહ્યું અને કર્યું. હે રાજા, જ્યારે તારું રૂપ પાછું જોતું હોય ત્યારે મને યાદ કરજે. હું આવીને તને ફરીથી સુંદર બનાવી દઈશ. ત્યાંથી આગળ જતાં ઋષિપૂર્ણ રાજાના રાજમાં નળ આવી પહોંચ્યો. રાજા નળને અશ્વમંત્રનું જ્ઞાન હતું, તેથી તે રાજાની ઘોડેસવારમાં ઘોડાની ચાકરીની નોકરીમાં રોકાયો. તેની પાસે એવી વિદ્યા હતી કે તે ગમે તેવા ડાયા ઘોડાને જોરાવત કરી શકે અને તેને ચલાવી શકે તેમ હતા. માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકીને પવનવેગી બનાવી શકે છે. વળી તેના હાથમાં અગ્નિ વિદ્યા હતી કે હથેળી ઉપર મૂકીને આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે. આમ રાજા નળને નોકરી મળી. બીજી બાજુ આ ભયંકર જંગલમાં દમયંતી જાગી અને નળ રાજાને ન જોતા ખૂબ હૈયે ફાટ રુદન કર્યું અને નળ એમ બૂમો પાડી સતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી પહોંચી. આ તો તેનું પિયર હતું. તેણે એક દાસીને બોલાવી, પણ દશામાના ક્રોપના કારણે દાસી દમયંતીને ઓળખી શકી નહીં. તેના માતા પિતા પણ તેને ઓળખી શક્યા નહીં અને મા બાપને ઘેરે જ પોતે દાસી તરીકે નોકરી કરવા રહી. અહીં રસોઈ બનાવવાનું, માનું માથું ગૂંથવાનું અને સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પણ તેને કોઈ અનોખી ન શક્યું. આ દમયંતી જ છે. દમયંતીએ પણ દશામાના કારણે કોઈને ઓળખાણ આપી નહીં. આ પ્રમાણે સેવા ચાકરી કરતાં કરતાં દમયંતીને પણ પોતાના પિયરમાં 1 વર્ષ વીતી ગયું. દિવાસાનો દિવસ આવ્યો. તેણે રાણી દમયંતીએ જે અત્યારે દાસી રૂપે હતી તેણે દશાફળનો દોરો લઈને દશામાનું વ્રત લીધું.
આ દિવસે તેની માતા જે રાજરાણી હતા તેઓ સ્નાન કરવા બેઠા હતા અને પોતાનો નવલખો હાર દમયંતીને સાચવવા આપ્યો હતો. તેણે દાસી રૂપે રહેલી દમયંતીને પિત્તળનો દેગડો આપીને પાણી લાવવા કહ્યું. દમયંતીએ નવલખા હારને ટોડલે લટકાવ્યો અને દેગડો લઈને પાણી લેવા ગઈ, પણ પાણીની ટાંકીમાં જેવો દેગડો બોળ્યો કે દેગડો અલોપ થઈ ગયો. વળી ટોડલે મૂકેલો હાર પણ ગુમ થઈ ગયો. આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો. તેની માતા જે રાજરાણી હતી તેણે ખૂબ ગુસ્સે થઈને દમયંતીને મારીને કાઢી મૂકી. બિચારી દમયંતી નગરની બહાર ઘોડારમાં જઈને પડી રહી અને દશામાને પ્રાર્થના કરવા લાગી. તેની દશા સુધરે આમ જપ કરતાં કરતાં દમયંતી ઊંઘી ગઈ અને સ્વપ્નમાં તેને પ્રભુના દર્શન થયા. પ્રભુએ દમયંતીને કહ્યું, હવે તારી દશા ફરી જશે. દશામાનું નામ લઈને દશાફળનો દોરો છોડી નાખ અને દશામાના દીવા કર, સૌ સારાવાના થશે. સપનામાં દમયંતીએ પ્રભુને કહ્યું, પ્રભુ, મારી પાસે તો કશું જ નથી, દીવા માટે ઘી પણ નથી. પ્રભુએ કહ્યું, તું તેની ચિંતા કરીશ નહીં. ઘોડાની આ લાદ છે, તેના દીવો કરજે. પૂજામાં સોપારીને બદલે ચણો મૂકજે અને ઘીને બદલે ઘાસનું તણકલું પૂરજે. 5 વર્ષનો બાળક બનીને આવીશ અને તારી વાર્તા સાંભળીશ. સ્વપ્નમાં પ્રભુએ દમયંતીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે દમયંતીએ કર્યું. 5 વર્ષના બાળક બનીને આવીને બાળ રૂપે વાર્તા સાંભળી અને વાર્તા પૂરી થઈ કે તરત જ ચારે બાજુ વસ્તુ સોનાની થઈ ગઈ. દશામાએ સ્વપ્નમાં દર્શન આપ્યા. એ દિવસે દમયંતીના પિતા રાજા ભીમકને દશામાએ વૃદ્ધ સ્વરૂપે, ડોશીના સ્વરૂપે દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારે ઘર જે નવી દાસી છે તેણે મારું વ્રત કરીને ઉજવણું કર્યું છે. હું તેના પર પ્રસન્ન થઈ છું. તે અત્યારે ઘોડારમાં છે, તેને બોલાવી લેજે. તે તારી દીકરી દમયંતી છે. રાજાએ દમયંતીને પહેલાં માને બોલાવી. પોતાની દીકરીને મળવાથી રાજા રાણી ખૂબ રાજી થયા. દમયંતીએ કહ્યું, પિતાજી, દશામાના અપમાનના કારણે મારે મુસીબતો વેઠવી પડી છે. દશામાના ક્રોપના કારણે મને કોઈ ઓળખી શક્યું ન હતું. હવે મારા દશા ફરી ગઈ છે. હવે બધી પીડા દૂર થઈ જશે. રાણી દમયંતી પોતાના પિયરમાં આનંદથી રહેવા લાગી, પણ તે તો સતી હતી. રાજા નળ વગર તેને ચેન પડતું ન હતું. તે રાજા નળને યાદ કરી અને ક્યારેક નળના સમાચાર આવશે તેની રાહ જોતી હતી. પણ રાજા નળને તો ક્યાંય અતોપતો ન મળતા દમયંતીના પિતાએ રાજા ભીમકે તેનો ફરી વિવાહ કરવાનો વિચાર કર્યો. પણ દમયંતીએ એક ભવમાં 2 ભવ નથી કરવા એમ કહીને વિવાહ કરવાની ના પાડી. આમ છતાં નળને શોધવા તેણે એક યુવતી કરી. તેણે કહ્યું, મારો સ્વયંવર રચાશે એટલે દેશના રાજાઓ આવશે. એમાં હું નળને ઓળખી કાઢીશ અને તે જ મારો સ્વયંવર રચીને દેશના રાજાઓને તેડાવ્યા. રાજા ઋષિપર્ણે પણ ત્યાં નળ રાજા બાહુકના નામે નોકરી કરતો હતો. તેણે ટાયેલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંક્યો અને પવન વેગી બનાવીને રાજા ઋતુપર્ણ સાથે તે પણ સ્વયંવરમાં આવ્યો. રાજા ભીમક નળ રાજાને શોધવા માગતો હતો અને નળ રાજાને અગ્નિનું વરદાન હતું તે વાત જાણી હતી. તેથી તેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈએ નગરમાં અગ્નિ પ્રગટાવવું નહીં. પણ ઋતુપર્ણ રાજાને ભૂખ લાગતા તેની સાથે બાહુક રૂપે રહેલા નળે અગ્નિ ઝેરવીને રાજાને ખીચડી રાંધી આપી હતી. રાજા ભીમકને આ સમાચાર મળી જતાં દમયંતીએ જાણી લીધું કે જે બાહુક રૂપે છે તે જ નળ રાજા છે. તેથી સ્વયંવરની હાથણીને શણગારી અને રાજા નળ ઉપર સ્વયંવરનો કળશ ઢોળાવવા કહ્યું. હાથણીએ સ્વયંવરનો કળશ રાજા નળ ઉપર ઢોળ્યો. પહેલાં તો હાથણીને ભૂલ છે તેમ લાગ્યું, કારણ કે કદરૂપો બાહુક રાજા નળ ન હોઈ શકે. પણ ફરીથી પણ હાથણીએ સ્વયંવર કળશ ઉપર બાહુક ઉપર ઢોળ્યો. આથી રાણી દમયંતીએ નળ રાજાને પ્રાર્થના કરતાં કહ્યું, હે સ્વામીનાથ, હવે આપ સ્વરૂપ બદલીને મૂળ સ્વરૂપમાં આવો. તે સમયે નળ રાજાએ કટોક નાગને યાદ કર્યો અને નાગને પોતાનું રૂપ પાછું લઈને મૂળ સ્વરૂપ આપવા કહ્યું. થોડીક જ વારમાં કાળો કદરૂપો બાહુક બદલાઈ તે સુંદર સ્વરૂપમાં રાજા નળ બની ગયો.
રાજા ભીમકે રાજા નળને માન સન્માનપૂર્વક રોકીને સુવર્ણ મોહરો તથા હાથી ઘોડા વગેરે આપ્યા. દશાફળના દોરાને કારણે વ્રતને લીધે તેમની દશા ફરી હતી. રાજા નળ રાણી દમયંતી સાથે નેષદ દેશ તરફ જવા પાછા વળ્યા. રસ્તામાં કનકાવટી નગર અને મોતી સરોવર આવ્યું. ત્યાં એક પડિયામાં 5 સોનાની માછલીઓ પડી હતી. રાણી દમયંતીએ તે પડિયો અને માછલીઓ લઈને આગળ જતા જોયું તો નગર શેઠે જે પાત્ર આપ્યું હતું તે પણ સોનાનું થયેલું ત્યાં પડ્યું હતું. આ પ્રમાણે દશામાની કૃપા થતાં કષ્ટ નિવારણ થયું અને બધું સારું થવા લાગ્યું. રસ્તામાં નળ રાજાએ બેનનો દેશ આવ્યો. ત્યાં આવતા બેન ભાઈ ભાભીને ખૂબ માનથી બોલાવ્યા અને જમવા બેસાડ્યા. નળ રાજાએ જમતી વેળાએ એક કોળિયો સોનાની વીંટી પર મૂકવાનું શરૂ કર્યું અને બીજો કોળિયો મોંમાં. તેની બહેન કારણ પૂછી નળ રાજાએ કહ્યું, આ માન મને નથી મળતું, પણ આ ધન સંપત્તિને લીધે માન સન્માન છે. જ્યારે મારો ખરાબ દિવસો હતા ત્યારે તમે મને ખીચડી જમવા આપ્યું હતું. ત્યાં બધાને લઈ જઈને ખોદ્યું તો ખીચડી ભરેલું પાત્ર સોનાનું થઈ ગયું હતું. રાણી દમયંતીને સમજાવ્યું કે જે પહેલાં બન્યું હતું તે દશામાના ક્રોપના લીધે હતું, એટલે દશામાનું વ્રત કરીને દશામાના કૃપા પાત્ર બનવું જોઈએ. પોતાના નગરમાં પાછા ફરતા કલીએ રાજાને રાજ્ય સોંપ્યું. રાજા નળ અને રાણી દમયંતી પર દશામાની કૃપા થતાં તેઓ ફરીથી રાજસુખ ભોગવીને ખૂબ સુખ શાંતિ અનુભવવા લાગ્યા. રાજા દમયંતીએ દશાફળનો દોરો લઈ દશામાનું વ્રત લીધું અને દશામાં તેના પર પ્રસન્ન થયા. તેવી જ રીતે જ હે દશામાં, બધા ઉપર પ્રસન્ન થજો અને જે પ્રકારની કૃપા વરસાવીને તેમની વિપત્તિઓ દૂર કરી તેમ સૌ પર કૃપા કરીને વિપત્તિઓ દૂર કરજો. હે દશામાં, બધાનું ખૂબ ભલું કરજો. રાજા રાણી ઉપર દશામાની કૃપા ઉતારી અને લીલા લહેર થયા તેમ સર્વ ઉપર કૃપા કરી હે દશામાં લીલા લહેર કરાવજો. જય દશામાં, જય દશામાં. તો ભક્તો, આજે આપણે દશામાના વ્રતની નળ દમયંતીની વાર્તા સાંભળી છે. અને હા, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય દશામાં. અને આવી જ રીતે વ્રત કથાઓ, વાર તહેવારોની ઉજવણીનું કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દશામાં.